ચલો ગુડ મોર્નિંગ ને જય માતાજી બધાને. આપણે વિડીયો બનાવવા માટે થઈ ગયા તૈયાર. તો થોડુંક મોડું થઈ ગયું, આપણે 9:30 જેવું થઈ ગયું ત્યાં આપણે વિડીયો બનાવવાનું તૈયાર કર્યું. અત્યારે તારમાં હવે જાગમ ને એવું બધું કામમાં થોડુંક મોડું થઈ ગયું, એટલે વિડીયો બનાવવાનું આપણે થોડુંક મોડું થઈ ગયું ચાલશે. અને આપણે સવારમાં વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈએ. એ વિડીયો પર બન્યા રહો. અને હા, ઘણા ખરા લોકોને મારું નામ નથી ખબર, કેમ કે મારા બધા જે ફેમિલીવાળાની બધા વિડીયો જોયું એમને તો બધાને ખબર હોય કે મારું નામ શું છે. નવા માણસો હોય એમને ખબર ના હોય તો મારું નામ છે પ્રભુ. અને આપણે છીએ એક ખેડૂત, તો આપણે ખેતીનું જ કામ હોય. અત્યારે કંઈ ખેતીનું કામ છે એટલે હું તમને ખેતીનું કામ બતાવી નાખ્યું, કેમ કે આપણે કે એડા હે તો એડા તમને હું બતાવી કહું. હરીફરીને એડા એક વિડીયોમાં દેખાડીશ તો કોઈ મારા વિડીયો પસંદ કરશે નહીં. તો આપણે બ્લોગમાં તો એવું હોય કંઈક અલગ અલગ દેખાડો તો માણસોને જોવાની મજા આવે કંઈક. અને આ છે અમારી રીંગણી. હવે રીંગણા પણ બહુ હોય નહીં રીંગણા, કેમ કે અત્યારે રીંગણા હવે ઓછા થઈ ગયા હોય, કે થોડા ગઈઢા થઈ ગયા રીંગણા, ચરખા થઈ ગયા, ખાવાની ના મજા આવે. મરચી છે પણ તમે મરચી જોઈ શકો છો, મરચી હાવ બગડી જશે હવે. અને આપણે ટમાટીના 4-5 છોડ છે અને ટમાટા પણ આવ્યા છે. તો ટમાટા પણ આપણે આવી ગયા છે, શાકમાં નાખ્યો થઈ જશે રહ્યા રાગે રાગે. વિડીયો કંઈક નવું આપણે શૂટ કરવું પણ શૂટ કરવું નવું એ કંઈક ખબર પડતી નથી. જો આપણા ઘરમાં ચકલા પણ અંદર કરી જાય, ઘરમાં ઠેઠ ચકલો પણ ઠેઠ અંદર ઘરમાં છે, ને ખિસકોલી પણ એક ઘરમાં છે. તમે જોઈ શકો છો, કેમેરા નહીં ચાલે છે તો જતી રહેજો. હે ખિસકોલી પણ ઘરમાં કરી જાય છે, ચકલા પણ ઘરમાં ઉડી રહ્યા છે, બધા ઘરમાં જ છે. ખિસકોલીને રોટલા ગોતવા, ચકલાને કંઈક ચણ ગોતવું, આપણે બધું બહાર નાખવા જવું પડશે. ખિસકોલી તમે જુઓ દેખાય છે કેમેરામાં, એ રોટલા ગોતે છે. મારે એકાદો બહાર મેકવું પડશે રોટલું, એકાદું બહાર મેકું ને તો તરત અમે ખાવા આવશે રહી.